નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9, 10, 11 અને 12 એમાં ઉપયોગી થાય એવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવા જઈ રહ્યા છીએ, એન્ડ દેટ ઇઝ એડવર્બ ઓફ પર્પઝ. આગળ પણ તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપશો તો એમાં પણ ખૂબ જ પૂછાય એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પર્પઝ એટલે હેતુ થાય છે અને એડવર્બ એટલે ક્રિયા વિશેષણ. એડવર્બ ઓફ પર્પઝ એટલે હેતુ દર્શાવતું ક્રિયા વિશેષણ રૂપી ઉપવાક્ય. એમાં પહેલાં ઓળખવા માટે તમારે આટલા શબ્દો યાદ રાખવાના: સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, અથવા ટુ વાળું ક્રિયાપદ, અથવા વિથ એ વ્યૂ ટુ, અથવા ફોર પછી આઈએનજી આવે. બરાબર, તો તમારે એ એડવર્બ ઓફ પર્પઝનું વાક્ય છે એમ આઈડેન્ટિફાય કરવાનું પૂછાય, ઓળખવાનું પૂછાય. સેન્ટન્સ આપેલા હોય, એના આન્સર પણ આપેલા હોય, પણ આડાવડા આપેલા હોય, તો તમારે ઓળખવાનું પૂછાય તો આટલા 6 શબ્દો ખાસ યાદ રાખવાના: સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ એટલે જેથી કરીને થાય. પછી ઇન ઓર્ડર ટુ, ટુ વાળું ક્રિયાપદ, અથવા વિથ એ વ્યૂ ટુ કે ફોર, એ ચારનો મિનિંગ થાય ના હેતુથી અથવા ના ઈરાદાથી. બરાબર, હવે એની વાક્ય રચના ટૂંકમાં આપણે યાદ રાખીએ છીએ કે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ હોય તો એની પાછળના વાક્યમાં વચ્ચે આવશે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ, પહેલું વાક્ય પૂરું થાય પછી. બરાબર, સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછી કરતા અને મોડલ ઓક્ઝિલરીઝ આવે. મોડલ ઓક્ઝિલરીઝ એટલે કેન અથવા કુડ આવે. જો પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળનું સેન્ટન્સ હોય તો પાછળ કુડ લેવાનું, અને પ્રેઝન્ટ ટેન્સ અથવા તો ફ્યુચર ટેન્સ કે બીજા કોઈ પણ ટેન્સ હોય, ભૂતકાળ સિવાયનું કોઈ પણ વાક્ય હોય તો કેન લેવાનું. બીજું કે કેનની જગ્યાએ શેલ, વિલ, મે એવું ચાલે ખરું, અને કુડની જગ્યાએ વુડ, માઇટ, બરાબર, એવું ભૂતકાળનું મોડલ ઓક્ઝિલરી ચાલશે. પણ અને એના પછી પાછું મૂળ ક્રિયાપદ એટલે કે V1 આવશે. કેન ટેક હોય અથવા કુડ ટેક હોય એ રીતે. બરાબર, પછી નીચે ઇન ઓર્ડર ટુ અથવા ટુ હોય તો એની પાછળ V1 આવશે, એટલું યાદ રાખવાનું. V1 એટલે મૂળ ક્રિયાપદ કહેવાય, મુખ્ય ક્રિયાપદ આવશે. એની નીચે જો કે વિથ એ વ્યૂ ટુ અથવા ફોર હોય તો એના પછી આઈએનજી આવશે, તરત જ આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. હવે હું તમને એક્ઝામ્પલ કરાવું છું એટલે તમને એકદમ ક્લિયર થઈ જશે કે કેવી રીતે મેં તમને ઉપરનું જે સમજાવ્યું છે આવે છે. જો હી વર્ક્સ હાર્ડ સો ધેટ હી કેન ગેટ ફર્સ્ટ ક્લાસ. તે સખત મહેનત કરે છે કે જેથી કરીને તે ફર્સ્ટ ક્લાસ મેળવી શકે. સો ધેટ એટલે જેથી કરીને, આગળ વર્ક્સ પ્રેઝન્ટ ટેન્સમાં છે તો પાછળ કેન આવ્યું છે. આગળ વર્ક્સ છે ત્યાં વર્ક આપ્યું હોય, માનો કે પાસ્ટ ટેન્સ આપ્યું હોય તો પાછળ શું આવે? કુડ આવે. ફોર એક્ઝામ્પલ, જો અહીંયા વર્ક્સ છે ત્યાં વર્કડ આવે, એસને બદલે ઈડી હોય તો પાછળ કેનની જગ્યાએ કુડ આવી જાય. બરાબર, તો હી આપેલું જે છે એ પાસ્ટ ટેન્સ સિવાયનું છે. પાસ્ટ ટેન્સ સિવાયના ઘણા ટેન્સ આવે, ફ્યુચર ટેન્સ આવે, પ્રેઝન્ટ ટેન્સ આવે, ઇમ્પરેટિવ એટલે આજ્ઞાર્થ આવે, પણ એ તમારે કંઈ નહીં યાદ રાખવાનું. તમારે ખાલી યાદ રાખવાનું કે પાસ્ટ ટેન્સ હોય તો પાછળ કુડ લેવાનું, પાસ્ટ ટેન્સ ન હોય તો પાછળ કેન લેવાનું. ઓકે, ચાલો નીચે એક સેન્ટન્સ જો કે શી વોકડ ફાસ્ટ ઇન ઓર્ડર ધેટ શી કુડ કેચ બસ. તે ઝડપથી ચાલી હતી કે જેથી કરીને તે બસ પકડી શકે. બરાબર, હવે વોકમાં પાસ્ટ ટેન્સ આપેલો છે, જો ઈડી લાગેલું છે. હવે પાછળ છે ને શી કુડ કેચ, આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેથી કરીને તે બસ પકડી શકે. હવે આ રીતે બે વસ્તુ જો તમે કે બંનેમાં સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ છે એ બંને એકબીજાને બદલે વાપરી શકાય. એટલે સો ધેટની જગ્યાએ ઇન ઓર્ડર ધેટ ચાલે, ઇન ઓર્ડર ધેટની જગ્યાએ સો ધેટ પણ ચાલે. બીજું કે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછી જે સર્વનામ આવે, આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, એ આગળ જે છે એ જ છે આમાં તો, પણ જો આગળ ન હોય તો પાછળ યુ આવશે. મોટા ભાગે આજ્ઞાર્થ વાક્ય હોય તો આગળ કરતાં નહીં આપેલો હોય તો પાછળ તમારે સર્વનામ યુ લખવું પડશે, બહારનું ઉમેરવું પડે. બરાબર, એના પછી એ સર્વનામ આવે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, પછી કેન કે કુડ આવે. એ કેવી રીતે આવે? તો આગળ પાસ્ટ ટેન્સ હોય તો કુડ, આગળ પાસ્ટ ટેન્સ સિવાયનો કોઈ પણ હોય તો કેન આવે. એની પછી તરત જ V1 આવશે, એટલે કેન ગેટ છે, બીજામાં કુડ કેચ છે, એટલે મૂળ ક્રિયાપદ
મુખ્ય ક્રિયાપદ આવે એટલે કે V1 આવે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. એની નીચે છે આઈ ગોટ અપ અર્લી ઇન ઓર્ડર ટુ ડુ યોગા, એટલે યોગા કરવા માટે હું વહેલો ઉઠ્યો હતો. બરાબર, યોગા કરવાના હેતુથી હું વહેલા ઉઠ્યો હતો. તો તમારે આગળ નોંધમાં લખ્યું છે કે ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવે, તો ઇન ઓર્ડર ટુ ડુ યોગા આવ્યું છે. ધ ફાર્મર કેમ આઉટ ટુ વેલકમ ગેસ્ટ. હવે ઇન ઓર્ડર કાઢી નાખો ખાલી, તો ટુ વેલકમ ગેસ્ટ છે. બરાબર, તો તમારે આ રીતે, બરાબર, કે ઇન ઓર્ડર ટુ છે, હમણાં નીકળી જશે, તમે ચિંતા નહીં કરતા. હા બસ, તો ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવે. બરાબર, એમ ટુ પછી પણ મૂળ ક્રિયાપદ આવે. તો તમારે ઇન ઓર્ડર ટુ અથવા ખાલી ટુ કરો તોય ચાલે. બરાબર, ટુ વેલકમ ગેસ્ટ એટલે ટુ પછી મૂળ ક્રિયાપદ આવે. મિત્તલ વેન ટુ માર્કેટ વિથ એ વ્યૂ ટુ બાઇંગ ફ્રૂટ્સ. વિથ એ વ્યૂ ટુ પછી શું આવે? તો આઈએનજી આવે. એ યાદ રાખવાનું ખાસ કે વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી આવે એટલે શાકભાજી ખરીદવાના હેતુથી મિત્તલ માર્કેટ ગઈ હતી. શા માટે મિત્તલ માર્કેટ ગઈ હતી? વાય ડીડ મિત્તલ ગો ટુ માર્કેટ? તો મિત્તલ વેન ટુ માર્કેટ વિથ એ વ્યૂ ટુ બાઇંગ ફ્રૂટ્સ. એના જેવું જ છે નીચે, ધે સેવ મની ફોર બીઈંગ હેપી, એટલે તેઓ સુખી થવા માટે પૈસા બચાવે છે. તો વિથ એ વ્યૂ ટુ બાઇંગ આવે એને બદલે ફોર બાઇંગ પણ ચાલે. એ વાક્યમાં ફોર બાઇંગ પણ ચાલે. એમ નીચે છે ફોર બીઈંગ હેપી, ફોર પછી આઈએનજી આવે. બરાબર, હવે બીજું કે હું તમને આના આ જ સેન્ટન્સ છે એ એક વાક્ય જુદી જુદી રીતે કરાવું છું. ખાસ યાદ રાખજો તમે કે એકનું એક સેન્ટન્સ જુદી રીતે હું ચેન્જ કરું છું. એમાં જો પહેલું સેન્ટન્સ છે હી વર્ક્સ હાર્ડ, એને સો ધેટની જગ્યાએ ઇન ઓર્ડર ધેટ મૂકી દો તો ચાલે કે હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ધેટ હી કેન ગેટ ફર્સ્ટ ક્લાસ. બરાબર, એ વાક્યને ઇન ઓર્ડર ટુમાં ફેરવું હોય તો હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ આવે. એનું એ સેન્ટન્સ ખાલી ટુમાં કરવું હોય તો હી વર્ક્સ હાર્ડ ટુ ગેટ ફર્સ્ટ ક્લાસ. એનું એ સેન્ટન્સ વિથ એ વ્યૂ ટુમાં કરવું હોય તો હી વર્ક્સ હાર્ડ વિથ એ વ્યૂ ટુ ગેટિંગ ફર્સ્ટ ક્લાસ. ગેટિંગમાં ડબલ ટી આઈએનજી કરવાનું. પછી એનું એ સેન્ટન્સ ફોરમાં કરવું હોય તો આ રીતે કરવાનું કે હી વર્ક્સ હાર્ડ ફોર ગેટિંગ ફર્સ્ટ ક્લાસ. ડબલ ટી આઈએનજી આવશે ગેટિંગમાં. ચલો, એ રીતે સેકન્ડ સેન્ટન્સ હું અલગ અલગ રીતે કન્વર્ટ કરું છું. શી વોકડ ફાસ્ટ સો ધેટ શી કુડ કેચ બસ. શી વોક ફાસ્ટ ઇન ઓર્ડર ટુ કેચ બસ. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ સીધું જ લઈ લેવાનું, વચ્ચેના શબ્દો કાઢી નાખવાના. શી વોકડ ફાસ્ટ વિથ એ વ્યૂ ટુ કેચિંગ બસ. શી વોક ફાસ્ટ ફોર કેચિંગ બસ. થર્ડ સેન્ટન્સ જો એને જુદી રીતે કન્વર્ટ કરું છું કે આઈ ગોટ અપ અર્લી સો ધેટ આઈ કુડ ડુ યોગા. પાસ્ટ ટેન્સ છે ને, ભૂતકાળ, ગેટઅપનું ભૂતકાળ છે ગોટઅપ. તો આઈ ગોટ અપ અર્લી સો ધેટ આઈ કુડ ડુ યોગા. એ જ રીતે આઈ ગોટ અપ અર્લી ઇન ઓર્ડર ધેટ આઈ કુડ ડુ યોગા. આઈ ગોટ અપ અર્લી ટુ ડુ યોગા. I got up early with a view to doing yoga. I got up early for doing yoga. For doing yoga આવશે. ચલો, એ રીતે ફાર્મરનું સેન્ટેન્સ જો ધ ફાર્મર કેમ આઉટ ટુ વેલકમ ગેસ્ટ છે એને આમ કરવાનું કે ધ ફાર્મર કેમ આઉટ સો ધેટ હી કુડ વેલકમ ગેસ્ટ. ધ ફાર્મર કેમ આઉટ ઇન ઓર્ડર ધેટ હી કુડ વેલકમ ગેસ્ટ. The farmer came out to welcome guest. એ તો આપેલું છે. The farmer came out in order to welcome guest. The farmer came out with a view to welcoming guest. વેલકમિંગમાં ઈ કાઢીને આઈએનજી લગાડવા. The farmer went out for welcoming guest. બરાબર. સિમિલરલી મિત્તલવાળું સેન્ટેન્સ જો કે મિત્તલ વેન્ટ ટુ માર્કેટ વિથ એ વ્યૂ ટુ બાઇંગ ફ્રૂટ્સ. મિત્તલ વેન્ટ ટુ માર્કેટ સો ધેટ શી કુડ બાય ફ્રૂટ્સ. મિત્તલ વેન્ટ ટુ માર્કેટ ઇન ઓર્ડર ધેટ શી કુડ બાય ફ્રૂટ્સ. મિત્તલ વેન્ટ ટુ માર્કેટ
in order to buy fruits. Mithal went to market to buy fruits. Mithal went to market for buying fruits. ઓકે, તો આ જ રીતે લાઇકવાઇઝ આપણે લાસ્ટ સેન્ટન્સ જોઈએ છે કે દે સેવ મની ફોર બિંગ હેપી. સુખી થવા માટે પૈસા બચાવે છે. સેવ પ્રેઝન્ટ ટેન્સ છે, તો દે સેવ મની સો દેટ they can be happy. So that they can be happy. They save money in order that they can be happy. They save money in order to be happy. They save money to be happy. They save money with a view to being happy. They save money for being happy. તો આપેલું છે. ઓકે, તો આ ચાલો, તો આ જ રીતે આપણે બીજી રીતે પૂછે. પહેલાં આઈડેન્ટિફાઈ મેં કરાવ્યું કેવી રીતે ઓળખવાનું, એમ જ તમારે કમ્પ્લીટ ધ સેન્ટન્સ પૂછ્યા છે. હવે કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં ઉપર તમને હેડિંગ આપેલું હશે પર્પઝ. જો એ મેં નથી લખ્યું અહીંયા, પણ આપણે પર્પઝનો ટોપિક છે એ પર્પઝ તમને આપેલું જ હશે, બ્રેકેટમાં આપેલું હોય. બરાબર. હવે આઈ ટેક લેમન ટી વિથ એ વ્યૂ ટુ. ફ્રેશ રહેવાના હેતુથી હું લેમન ટી લઉં છું. તો આઈ ટેક લેમન ટી વિથ એ વ્યૂ ટુ બીઇંગ ફ્રેશ. ફ્રેશ બીઇંગ પછી વિથ એ વ્યૂ ટુ પછી આઈએનજી આવે એટલે બીઇંગ ફ્રેશ કરવાનું. સેકન્ડ સેન્ટન્સ છે શી વર્કડ હાર્ડ સો દેટ શી કુડ ગેટ સક્સેસ. સો દેટ પછી આગળ છે આપેલું છે એજ સી લેવાનું. વર્કડ પાસ્ટ ટેન્સમાં છે એટલે કુડ લેવાનું. અને ગેટ ઉમેરવું પડશે ગેટ સક્સેસ માટે. સક્સેસ નાઉન છે એટલે ક્રિયાપદ ઉમેરવું પડે એક. તો શી વર્કડ હાર્ડ સો દેટ શી કુડ ગેટ સક્સેસ. બીજી રીતે સાંભળો કે શી વર્કડ હાર્ડ સો દેટ શી કુડ બી સક્સેસફુલ. શી કુડ બી સક્સેસફુલ. જો સક્સેસફુલ હોય તો બી લેવાનું. સક્સીડ હોય તો ડાયરેક્ટ લઈ લેવાનું કે શી વર્કડ હાર્ડ સો દેટ શી કુડ સક્સીડ. સક્સીડ ક્રિયાપદ છે, સક્સેસ નાઉન છે, સક્સેસફુલ એ એડજેક્ટિવ છે. સક્સેસ હોય તો ગેટ સક્સેસ લેવાનું, સક્સેસફુલ હોય તો બી સક્સેસફુલ લેવાનું, અને સક્સીડ હોય તો ડાયરેક્ટ લઈ લેવાનું છે. એ ક્રિયાપદ છે પોતે જ. બરાબર. સક્સીડ ઇટ સેલ્ફ ઇઝ અ વર્બ. ચાલો નેક્સ્ટ સેન્ટન્સ છે કે હી ડઝ એક્સરસાઇઝ ઇન ઓર્ડર ટુ કીપ ફિટ. કીપ ફિટ એટલે સ્વસ્થ રહેવું. KEEP. કીપ ફિટ એટલે સ્વસ્થ રહેવું. બરાબર. ઇન ઓર્ડર ટુ પછી મૂળ ક્રિયાપદ આવે એટલે કીપ ફિટ કરવાનું. વી ટેક ઉકાળો ઇન ઓર્ડર દેટ વી કેન રિમેન હેલ્ધી. અમે ઉકાળો પીએ છીએ કે જેથી કરીને અમે તંદુરસ્ત રહી શકીએ. બરાબર. વી ટેક ઉકાળો ઇન ઓર્ડર દેટ વી કેન રિમેન હેલ્ધી. આગળ વી છે એનું જ વી પાછળ લીધું છે. ટેક પ્રેઝન્ટ ટેન્સમાં છે એટલે કેન લીધું છે. અને વી કેન રિમેન હેલ્ધી તો આપેલું જ છે. તો વી કેન રિમેન હેલ્ધી. હી વોર અ માસ્ક એટલે તેણે માસ્ક પહેર્યું હતું. વેરનું ભૂતકાળ છે વોર. ટુ બી સેફ એટલે સલામત રહેવા માટે. બી એટલે થવું, હોવું કે બનવું. સલામત થવું, સલામત થવા માટે એટલે સલામત હોવા માટે તેણે માસ્ક પહેર્યું હતું. તો હી વોર અ માસ્ક ટુ બી સેફ. ટુ બી સેફ છે ને, એમ ટુ રિમેઇન સેફ કરો તો એ ચાલે. સેફ એટલે સલામત, એ ક્રિયાપદ નથી. ટુ પછી તમારે ક્રિયાપદ મૂળ ક્રિયાપદ લેવું પડે, V1 લેવું પડે. એટલે ટુ બી સેફ તમારે એક ઉમેરવું પડશે. દે ગો ટુ ફ્લુઅન્ટ લિંગ્વા સ્પોકન ઇંગ્લિશ ક્લાસ. તેઓ ફ્લુઅન્ટ લિંગ્વા સ્પોકન ઇંગ્લિશ ક્લાસમાં જાય છે ઇંગ્લિશ શીખવાના હેતુથી, સ્પોકન ઇંગ્લિશ શીખવાના હેતુથી. તો ફોર પછી આઈએનજી આવે એટલે ફોર લર્નિંગ ઇંગ્લિશ આવશે. સીધું લર્નિંગ ઇંગ્લિશ. પણ પર્પઝનો ટોપિક છે, તમે ખાસ યાદ રાખજો કે આ પર્પઝ ટોપિક છે તમને આપેલું છે બ્રેકેટમાં. ત્યારે તમે આમાંથી જે આપણે જે રીતનો ઉપયોગ કર્યો છે એમાંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરી. હવે ત્રીજી રીતે પૂછાય તમને કમ્પ્લીટ ધ ડાયલોગ. એમાં જો આ રીતે પર્પઝ ઉપર હેડિંગમાં આપ્યું ને, એ પર્પઝ એટલે હેતુ તમને આપેલું જ હશે. બરાબર. તો હવે આ ત્રીજી રીતે પૂછાય છે, એ ખાસ યાદ રાખજો કે વાય ડુ યુ યુઝ પાવર સેવર એસી. તમે શા માટે પાવર સેવર એસી ઉપયોગ કરો છો, એર કન્ડિશન. તો એનો આન્સર આપે છે બી, કે હું પાવર સેવર એસીનો ઉપયોગ કરું છું કે જેથી કરીને હું વીજળી બચાવી શકું. બરાબર. તો આઈ યુઝ પાવર સેવર એસી ટુ સેવ ઇલેક્ટ્રિસિટી.
અત્યારે હું તમને ઇઝી રીતે એકદમ કરાવી દઉં છું, પણ પછી તમારે જોઈએ તો હું તમને 5-6 રીત આપું છું, પણ અત્યારે એકદમ ઇઝી ટુ વાળું ક્રિયાપદ મૂકી દેવાનું કે આઈ યુઝ પાવર સેવર એસી ટુ સેવ ઇલેક્ટ્રિસિટી. બીજું કે ડુ હોય તો મૂળ ક્રિયાપદમાં જવાબ આપવાનો, ડીડ હોય તો પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળમાં જવાબ આપવાનો, અને ડઝ હોય તો ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવાનું છે. આગળ જો કે વાય ડીડ યુ હાયર એ ટેક્સી એટલે તમે ટેક્સી શા માટે ભાડે કરી હતી, એ પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ છે. તો ભૂતકાળમાં આપણે કેવી રીતે આન્સર આપવાનો કે આઈ હાયર્ડ એ ટેક્સી. હાયર્ડ એટલે મેં ટેક્સી ભાડે કરી હતી, હાયર્ડ એટલે ડી લગાડવાનું. શું કામ ડીડ લગાડવાનું? કેમ કે ડીડથી પ્રશ્ન પૂછ્યો છે. તો આઈ હાયર્ડ એ ટેક્સી ટુ કેચ એ ટ્રેન એટલે ટ્રેન પકડવા માટે મેં ટેક્સી ભાડે કરી હતી. તો આઈ હાયર્ડ એ ટેક્સી ટુ કેચ એ ટ્રેન. બરાબર. હવે નેક્સ્ટ છે વાય ડીડ યુ ગો ટુ આગ્રા એટલે તમે શા માટે આગ્રા ગયા હતા? તો તમે એમ કહો કે હું આગ્રા તાજમહલ જોવા માટે ગયો હતો. બરાબર. તો આઈ વેન્ટ ટુ આગ્રા કરવાનું, ડીડ છે ને એટલે કાઢીને ગોનું પાસ્ટ ટેન્સ વેન્ટ કરવાનું છે, WENT. તો આઈ વેન્ટ ટુ આગ્રા ટુ સી ધ તાજ એટલે કે તાજમહલ જોવા હું આગ્રા ગયો હતો. આગળ જો કે વાય ડઝ હી ટેક મેડિસિન એટલે તે શા માટે દવા લે છે? તો હી ટેક્સ મેડિસિન, ડઝ હોય ને તો એ કાઢીને ટેક્સમાં એસ લગાડવાનું, પણ સાદો એસ લગાડવાનો છે, એપોસ્ટ્રોફી નહીં. તો હી ટેક્સ મેડિસિન ટુ રિકવર સૂન એટલે ઝડપથી સાજા થવા માટે તે દવા લે છે. હવે હું છેલ્લું સેન્ટન્સ છે ને એને 5-6 રીતે બનાવી દઉં છું, પણ તમે એક જ રીત આ યાદ રાખશો તોય ચાલશે, પરંતુ 5-6 રીતે બનાવી દઉં એટલે ગમે તેમાં પૂછે કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં તો તમને આવડી જાય. એટલા માટે આમાં તો તમે એક જ આન્સર યાદ રાખો તો ચાલે, પણ આનું આ સેન્ટન્સ કમ્પ્લીટ ધ સેન્ટન્સમાં પૂછાય એટલે તમારે 5-6 રીતમાંથી કોઈ પણ એક રીતે આન્સર બનાવી શકો. જો હું તમને લાસ્ટ સેન્ટન્સ છે એ 6 રીતે બનાવું જોજો. હી ટેક્સ મેડિસિન ટુ રિકવર સૂન, હી ટેક્સ મેડિસિન ઇન ઓર્ડર ટુ રિકવર સૂન, હી ટેક્સ મેડિસિન સો ધેટ હી કેન રિકવર સૂન, હી ટેક્સ મેડિસિન in order that he can recover soon, he takes medicine with a view to recovering soon, recovering ing લગાડવાનું, he takes medicine for recovering soon. ઓકે મિત્રો, તો આ રીતે ફક્ત વિડીયો જોવાથી નહીં, એકવાર જોઈ બધું લખવાના આન્સર જાતે, પછી ફરીથી પાછો વિડીયો બીજી વાર જુઓ ત્યારે તમને પરફેક્ટ આવડશે. એટલે એકવારથી આવડશે નહીં, આની વારંવાર પ્રેક્ટિસ કરવી પડે, અને આના સ્ક્રીનશોટ પાડી અને તમારે પ્રેક્ટિસ કરવાની, જાતે આન્સર લખી દેવાના, ફરી એકવાર વિડીયો ચેક કરી લેવાનો એટલે તમને એકદમ પરફેક્ટ થઈ જાય. નહીંતર તમને એવું લાગશે કે આવડે પણ ટૂંક સમય માટે આવડે, ફરી પાછો આપણે ભૂલી જતા હોય છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે આ વારંવાર રિપીટ થવું જોઈએ. ઓકે, તો આ રીતે તમને આવા ટેક્સ્ટબુક, ગ્રામર, સ્પેલિંગ, ક્વિઝ આવા અનેક વિડીયો તમને મળતા રહેશે. અને એ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો. બરાબર. તમારા મિત્રોને શેર કરો વિડીયો, અને વિડીયોને લાઈક કરો. દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.